મહાદેવના દર્શન કરીને બહાર આવી ગયા છે, પણ બધા ગરમીથી નાહી રહ્યા. તો અમે ડાયરેક્ટ નાવા જ આવી ગયા છે, કારણ કે નાવા જ અહીંયા આવ્યા. જો બધા લેંગા ચડા પહેરી નીકળી ગયા. સાસણગીરની ઓરિજિનલ કેરી લેવા પહોંચી ગયા છે. જોઈ લઈ કેરી હમણાં ટ્રાય કરી, પણ બહુ મજા આવી. મીઠી હતી એકદમ. ઓરિજિનલ સાસણ તાલાલા ગીરની ઓરિજિનલ કેરી. તો રિસોર્ટમાંથી નીકળીને અમે ડાયરેક્ટ સાસણગીરના જંગલમાં જઈએ છીએ. બધા સિંહ દીપડો ક્યાંય જોવા જડે તો તમને બતાવીએ. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. તો ઘણા ટાઈમ પછી આડો બ્લોગ બનાવ્યો, કારણ કે નવું હવે ચાલુ કર્યું અને ડાયરેક્ટ અમે બધા ભાઈબંધો નીકળી ગયા છે ફરવા માટે. અને ક્યાં જાય એનું કંઈ નક્કી નહીં, કારણ કે બધા હરખા ભાઈબંધો ભેગા થઈ જાય એટલે પછી ક્યાં પૂગીએ એનું કંઈ નક્કી નહીં. જો રસ્તામાં કંઈક આ રીતે ફોટા પાડીએ અહીં બધા. શું કે મયુરભાઈ? મજા ભાઈ. એમાં એક પિયુષભાઈ ફોટા પાડે છે ને એક માટી હજી અંદર સૂતો છે. હાલો તો અત્યારે ફોટા પાડી લઈને પછી આગળ જઈને મળીએ આપણે. તો અત્યારે દ્વારકા સોમનાથ હાઈવે ઉપર છે ને એનો નજારો તમે જોઈ લો, બધા એક નંબરનો છે. તો મિત્રો અત્યારે સોમનાથ મંદિર આપણે પહોંચી ગયા છે, પણ અહીંયા અત્યારે ટ્રાફિક ફૂલ છે. વેકેશન પૂરું થઈ ગયું તો હજી ટ્રાફિક આમ પગ મૂકવાની જગ્યા નથી. જોઈ મહાદેવના દર્શન કરીને બહાર આવી ગયા છે, પણ બધા ગરમીથી નાહી રહ્યા. એવી ગરમી થઈ ભાઈ. તો અહીંથી લાઈન છે ને હેઠ મંદિર સુધી 1-1.5 કિલોમીટર જેટલું હાલવાનું છે. બહુ ગરમી થાય. બિલાડી નહીં જમાના આવ્યા. જોઈ લો ચશ્માની ખરીદી ચાલુ છે ભાઈ. જો તમે લોકો સોમનાથ આવવાના હોવ તો ઉનાળામાં થોડુંક ઓછું રાખજો, કારણ કે બહુ ગરમી થાય છે અને હાલીને કંટાળી જાઓ. કારણ કે 1 થી 1.5 કિલોમીટરનો હાલીને રસ્તો હોય જવાનો, એ ચંપલ વગર. તો હવે અમે આવી ગયા ને અહીંથી જવાના છે અમે ગીર. અને જોઈ રસ્તામાં જો આ ભાઈને દણ પડી ગયા હાલીને. એક તો તડકો ને ઉપરથી આટલું હાલવાનું ઉઘાડા પગે, એટલે અઘરું છે. તો મળીએ આગળ. મિત્રો આપણે સાસણગીરમાં આવી ગયા છે અને એક રિસોર્ટ બુક કરી લીધો છે. તો હવે અંદર જઈને જોઈએ કે કઈ પ્રકારનું છે. જો બહારથી આ ટાઈપનું છે બધું. લોકેશન તો બહુ મસ્ત છે. હવે અંદર જઈને જોઈ લઈએ કયું કેવું છે બધું. પેલા બધો સામાન ભેગો કરી લઈને ત્યાં જઈને ઘટી જાય. આવી ગયું ને ભાઈ બધું સામાન. તો આપણે રૂમ આપી દીધો છે ને ઉપરનો રૂમ આપ્યો. હજુ બધા ચડીને જાય છે. હાલવાનું હજી ઘણું છે. લોકેશન બહુ મસ્ત છે. ઉપર જોઈને જોઈ લઈએ રૂમ કેવો છે. જો મિત્રો આ પ્રકારનો કંઈક રૂમ છે. તો અમે ડાયરેક્ટ નાવા જ આવી ગયા, કારણ કે નાવા જ અહીંયા આવ્યા. જો બધા લેંગા ચડા પહેરી નીકળી ગયા. મયુર મારી દે ઠેકડો ડાયરેક્ટ. ઊંડું નથી એવું બધું કંઈ. તો ભલે થઈ જાય. હાલો ભલે થઈ જાય. તો રિસોર્ટમાં આવીને નાસ્તા તોડવા આવી ગયા. લઈ લ્યો આ બોક્સ બધા અમારા હવાલે કરી દીધા. જોતું હોય લઈ લ્યો તમારે. જમવામાં એકદમ દેશી આઈટમો છે બધી. ખાવાનું આવી ગયું ને ખાવાનું એકદમ દેશી છે, તો મોજ આવી જવાની છે. જોઈ લ્યો આટલું બધું લઈ લીધું ફૂલ થારી ભરીને. શું કે પિયુષભાઈ લડી લેવાનું થાય છે નીરજ? શું કે મયુરભાઈ? હાલો જમી લઈએ તો પછી મળીએ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. તો આપણી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અમારા રિસોર્ટમાંથી જેવો નજારો તો સ્વિમિંગ પુલમાં નાવા ગયા હતા. બધા કપડા હજી સુકાઈ ગયા. હવે તો સુકાઈ ગયા બધા કમ્પ્લીટ. હમણાં નીચે જઈને આખો રિસોર્ટ તમને વિઝિટ કરાવું.
મિત્રો આ કહેવાના ફળ છે, કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. ઉપારી લગભગ ઉપારી નથી, ઉપારીમાં છે ને ઓલા છૂટી છૂટી થાય. તો બધા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને રૂમની હાલત તમે એકવાર જોવો. આવી હાલત કોઈએ નહીં કરી હોય. અત્યારે જાય નાસ્તો કરવા, કારણ કે હોટલવાળાનો ફોન આવી ગયો, ભાઈ નાસ્તો કરવા આવી જાવ, નકર પૂરો થઈ ગયા. તો બધા નાસ્તો કરવા ઉપડી ગયા છે, જોઈ લ્યો એવા ભૂખા થઈ ગયા બધા. તો નાસ્તા હું તમને બતાવી હાલો. તો નાસ્તો આવી ગયો છે, જોઈ લ્યો બધા થાળી ભરી લીધી છે સવારમાં. આ ભાઈ થોડોક હળવો નાસ્તો લીધો. કેમ મયુરભાઈ આમ કીધું? અને આ બધા આજે થાળી ઉપર ઓછું ખાજો ભરી લીધી હતી. રૂમ ચેકઆઉટ કરી દીધો, પણ હજી રિસોર્ટમાં જ રખડીએ છે, કારણ કે ગાર્ડન બહુ મસ્ત છે, એટલે ફોટા જોઈએ બહુ મસ્ત આવે છે. જોઈ લ્યો તમે આ બધા ફોટા પાડે. એકેય ફોટા પાડતા નથી આવડતું, તો હજી ટપાટપ મંડાણા. તો મિત્રો અમે ફાઇનલી હવે ચેકઆઉટ કરીને જઈએ છીએ. અમારી ગાડી ધોઈને કમ્પ્લીટ કરી લીધી છે. અને તમારા માટે એક સજેશન, આ કોઈ પેડ પ્રમોશન નથી, કે જો તમે સાસણ ગીરમાં આવતા હોવ તો શ્યામ ફાર્મ એન્ડ રિઝોર્ટ ભોજદેમાં રોકાવાનું ભૂલતા નહીં, કારણ કે એનો સ્ટાફ પણ વ્યવસ્થિત છે અને બધું બહુ મસ્ત છે. આપણા વિવેકભાઈ છે, રિપલભાઈ, ઓકે સોરી રિપલભાઈ છે, શ્યામ રિઝોર્ટ. સ્ટાફ પણ બહુ વ્યવસ્થિત છે અને રિઝોર્ટ બહુ મસ્ત છે. એક વખત વિઝિટ કરજો, બહુ મસ્ત છે. તો મળીએ ચાલો આગળ આપણે. આ ફોટાના રાહુડિયાના હજી ફોટા નથી ખૂટતા. હું નિરેન કમ્પ્લીટ થઈને ઊભા અહીં, જવાનું નામ નથી લેતા. ભાઈ બધા ફોટા પાડે જ રાખે કન્ટિન્યુ. હું એવું બધું ફોટામાં છે. આ ફોટા એકેય હું દેવા નથી, બધા ડિલીટ કરી નાખી. જોઈએ ફોટા. તો રિઝોર્ટમાંથી નીકળીને અમે ડાયરેક્ટ સાસણગીરના જંગલમાં જઈએ છીએ બધા. સિંહ દીપડો ક્યાંય જોવા જડે તો તમને બતાવીશું. બાકી અહીં સિંહ બધા અમે બેઠા અહીં. એવો ખોર જંગલ હે. મહાદેવના દર્શન કરવા જાય છે. ગીરના જંગલની વચ્ચે મહાદેવનું મંદિર છે. ઘોર જંગલ. સાસણગીરની ઓરિજિનલ કેરી લેવા પહોંચી ગયા છે, જોઈ લઈ. કેરી હમણાં ટ્રાય કરી પણ બહુ મજા આવી, મીઠી હતી એકદમ. ઓરિજિનલ સાસણ તાલાલા ગીરની ઓરિજિનલ કેરી. બાકી બધી જગ્યાએ વેચે, પણ તાલાલા ગીરના નામથી વેચે. આ ઓરિજિનલ બગીચામાંથી લાવ્યું. હિરેનભાઈ કેવી લાગી કેરી? મજા આવી ને? મિત્રો આપણે કેરી લઈ લીધી છે, જોઈ લ્યો. આ બધા બોક્સ 7 બોક્સ લઈ લીધા. તમારે કોઈને લેવી હોય તો મેસેજ કરી દેજો, મોકલાવી દે હું તમને. હા 7 ભાઈ. જો આ ટાઈપના બગીચા છે. લાઈવ કેરી. કેરી ચાખી, બહુ મસ્ત મીઠી હતી, મજા આવી ખાવાની. હજી હાલતા થયા ને પાછા ફોટા પાડવા આવી ગયા ગેટ પાસે. જોઈ લ્યો આ ટાઈપનો કંઈ ગેટ છે. અમે ફોટા જ પાડીએ, રખડીએ અને ફોટા પાડવાના, બસ બીજી કાંઈ વસ્તુ જ નથી. હજી આ લોકો અંદર ગળીને બેઠા છે. બહાર નીકળીએ પછી ફોટા પાડવાના થાય. જો આ ટાઈપનું છે લોકેશન. અત્યારે થોડી ગરમી થાય છે, પણ આમ મજા આવે છે બધું. મિત્રો હરણ જોવા મળી ગયું છે. મલોક है જોતા વા झुंड है. झुंड में तो सिर्फ हरण आते हैं. આપણે દેવળિયા નેશનલ પાર્કમાં પહોંચી ગયા અહીં. જોઈ લ્યો આ ટાઈપનો નજારો. કલરફુલ થઈ ગયો બધું અહીંયા. અત્યારે તો બંધ છે પાર્ક. 4 વાગે સફારી ચાલુ થાય. સવારના 6 થી 10 વાગ્યા સુધી હોય એમ કંઈક ટાઈમ છે. અહીંયા લખેલો હોય, બતાવી દઉં તમને. આખો પ્લાન છે સફારીનો. એન્ટ્રી ગેટ, એક્ઝિટ ગેટ. જો બધી બસો પડી છે, બસોમાં જ આપણે જવાનું. ઇન્ફોર્મેશન અહીંયાથી મળી જાય. દેવરિયા પાર્ક અત્યારે બંધ થઈ ગયું હોય અને લગભગ 4 વાગ્યા આસપાસ ખુલી આવે. ત્યાં સુધી વાટ જોવા એમ છે નહીં.
તો થોડીક વાર બેઠા આઈસ્ક્રીમ ખાધી ને ટી શર્ટ ઓલા ભાઈએ લીધું છે ને હવે અહીંથી નીકળી જાય કારણ કે અમારે હજી વેરાવળ જવાનું છે ને માધવપુર જવાનું છે ને સાંજે પાછું 10 વાગે ઘરે પહોંચવાનું છે. ચાલો મળીએ આગળ. હવે જોઈ લ્યો આ ટાઈપનું છે આખું લોકેશન. અમે પોરબંદર પહોંચ્યા. આજ સવારનું અમારું બધું ગોટે ચડી ગયું. સવારમાં આપણે ક્યાં જવાનું હતું પેલા? સવારે ઓલું દેવળિયા પાર્કમાં જવાનું હતું તો એ બંધ થઈ ગયો બરાબર. ત્યાંથી પછી જવાનું હતું અહીંયા માધવપુર. માધવપુર આજ ફૂલ ટ્રાફિક હતો. ત્યાં આરહ કરીને ડાયરેક્ટ આવી ગયા પોરબંદર. જોઈ લ્યો એનો નજારો. અહીંયા આવીને આપણે પાછું ફોટા પાડવાનું ચાલુ કરી દીધું. ગમ્યા જાય ફોટા પાડવાના જ. ગાડી લગાડી દીધી સાઈડમાં. જોઈ લ્યો એનો નજારો. અહીંયા પ્રી વેડિંગ કરવા ઘણી વખત આવી ગયા. અહીંયા આજે મોઢા ધોઈ છે ઉઠી ઉઠીને. ફોટા પાડીને આપણે ડાયરેક્ટ પોરબંદર ચોપાટી આવી ગયા. અહીંયા ટ્રાફિક એટલે બીજી રીતનો. આજે આપણે બધી જગ્યાએ ફૂલ ટ્રાફિક મળ્યો. જોઈ લીધું. સનસેટ અત્યારે એક નંબર છે. બહુ મજા આવે જોવાની. ટ્રાફિક એટલો બધો છે. હવે તો ઓછો થાય તો જાય. જોઈ લ્યો મિત્રો. આપણે પિઝા ફિલ્મમાં આવી ગયા નહીં. હવે અહીંયા અંદર જઈને બતાવીએ તમને કેવું છે આપણું જમવાનું અત્યારે. અને પ્લેટ આપણે આખી ભરી લીધી. બધા બેસી ગયા. એકી પડ્યા. મિત્રો અત્યારે આપણે ભાટિયા ગામમાં આવી ગયા છે. ઘરે પહોંચવા આવી ગયા. ઓલા 2 જણા ઉતરે છે. હવે અમે 2 જ વહીતા. તો આપણે વિડીયોનો એન્ડ કરીએ. મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ.